મોરબી જિલ્લાના જેતપુર ગામમાં ખેતરોમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજ લાઇનના મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે। સંદેશ ન્યૂઝ પીડિત ખેડૂતોની બહારે જેતપુર પહોંચ્યું। ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે તેમના લીલાછમ ખેતરો અને કિંમતી જમીનો પરથી પસાર થતા મસમોટા વીજ વાયરો અને હાઈ વોલ્ટેજ લાઇન તેમના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો કરી રહ્યા છે। વહીવટીતંત્ર અને તંત્રના સત્તાધીશો સામે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવ્યો, ત્યારે આખરે જગતનો તાત રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો છે। હું આવેલી છું મોરબીનું જેતપર કે જે છેલ્લા 15 દિવસથી આંદોલન કરી રહ્યું છે અને એની પાછળનું કારણ છે કે આ ગામમાં અદાણી દ્વારા જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે 765 કેવી વીજ લાઇનના, સૌથી પહેલા અહીંયાના ખેડૂતો સાથે તો આપણે વાત કરીશું। મારી પાછળ આપ જોઈ શકો છો કે કામગીરી પણ ચાલી રહી છે। અહીંયા આ ખેતરમાં ખાડા ખોદવાની, આવા એક ખેતરમાં 4 ખાડા આ એક થાંભલા માટે ખોદવામાં આવી રહ્યા છે, એટલે તમે એ વિચારી શકો છો કે કેટલું મોટું ખેતર અહીંયા બરબાદ થઈ જાય છે। પણ આ બધા વચ્ચે આ જે દ્રશ્યો આપણે બતાવીએ છીએ, આ એક ખેતર, આવા તો અનેક ખેતરો છે કે જ્યાં આવી રીતે કપાસ વાવી દેવામાં આવ્યો છે અને આ જ કપાસમાં આવી રીતે ખાડા ખોદવામાં આવી રહ્યા છે। આવી જ રીતે માલ સામાન લઈ જવાતા ટ્રેક્ટર ચાલી રહ્યા છે અને પરિણામે આ કપાસ એ ખતમ થઈ રહ્યો છે, એટલે ખેડૂતોની મહેનત પર અહીંયા પાણી ફેરવી દેવામાં આવી રહ્યું છે અને આ બધા જ ખેડૂતોની આ જ વ્યથા છે। હવે જે ખેડૂત પોતાના ખેતરને પરસેવે મહેનતથી સિંચીને એમાંથી પાક લેતો હોય, એના અત્યારે પોતાની નજર સમક્ષ એ બરબાદ થતું જોઈ રહ્યો છે અને કોઈ વળતર નથી, ન નોટિસના ઠેકાણા છે, ન વળતરના ઠેકાણા છે, ન સાંભળવા કોઈ તૈયાર છે। 15 દિવસથી તેઓ આંદોલન કરી રહ્યા છે। છેલ્લે આમરણાંત ઉપવાસ પર 4 દિવસથી બેઠા છે, પણ તેમ છતાં જાણે કોઈને ફરક નથી પડતો। કિરણભાઈ, 15 દિવસથી તમે લડત આપી રહ્યા છો, આંદોલન પણ કર્યું, હવે આમરણાંત ઉપવાસ પર બેઠા છો, લાગે છે કોઈ સાંભળે છે? નહીં, કોઈ સાંભળતું નથી, કોઈ અમારી મુલાકાતે આવ્યું નથી। આ નિર્ભર તંત્ર છે, એને કોઈની કાંઈ પડી નથી, કારણ કે એને તો કંપનીનું જોવું છે। લોકોને જે થવું હોય થાય, એને તો કંપનીનું જ વિચારવું છે। અમારી તો માંગ પહેલેથી એક જ છે કે જે કલેક્ટર સાહેબ જે 16 નીચે 1885ના ટેલિગ્રાફ એક્ટ નીચે જે ઓર્ડર આપે છે, એ જ કાયદા પ્રમાણે અમને વળતર આપે। મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો 765 કેવી હાઈ ટેન્શન વીજ લાઇનના મુદ્દે આંદોલન પર ઉતર્યા છે। ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઇનના કારણે તેમના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે અને યોગ્ય વળતર પણ આપવામાં આવ્યું નથી। વળતર અંગે નોટિસ અંગે સ્પષ્ટતા ન થતાં 6 પુરુષ અને 3 મહિલા સહિત કુલ 9 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે। છેલ્લે આ રસ્તો એમને અપનાવ્યો છે। કેટલાક જે ઉપવાસ પર બેઠેલા લોકો છે આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। છેલ્લા 15 દિવસ થઈ ગયા, તમે પહેલા આંદોલન કર્યું, 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર આવ્યા, પણ સંભળાતું નથી એવું લાગે છે? બેન, આ તંત્ર, બેરી સરકાર અને બેરા તંત્રને પૂરેપૂરો કાયદાનો દુરુપયોગ કરી રહ્યું છે। લાઠીચાર્જ પોલીસ કરી રહી છે। પોલીસ સુરક્ષા માટે હોય છે, જ્યારે એ પોલીસ આજે માતા બહેનો અને દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરી રહી છે। આપના ટીવી માધ્યમથી અમે પણ જોયેલું છે। કલેક્ટર, એસપી જ્યારે એની પાસે પ્રજા જાય છે, રૈયત જાય છે, તો આઈએએસ અને આઈપીએસ ભારત સરકારના એમ કે છે કે આ અદાણી કંપનીની પ્રાઇવેટ વીજ લાઇન જે નખાઈ રહી છે, એ રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવામાં આવે છે। જો અદાણી કંપની રાષ્ટ્રનો વિકાસ કરવામાં સહયોગ કરતી હોય તો આ ખેડૂતો મફત થાંભલા નાખવા માટે તૈયાર છે, પરંતુ અદાણી કંપની વેપાર કરવા નીકળી છે। જો એને વેપાર કરવો હોય અને ખેડૂતના છાતી માથે થાંભલા મફત નાખવા હોય તો એ તો કોઈ કાળે નહીં નાખવા દે, નહીં નાખવા દે, નહીં નાખવા દે। અમારી માંગ કાયદા મુજબ અમારે વળતર જોઈએ છે, પરિપત્ર મુજબ વળતર જોતું નથી, એટલી જ અમારી માંગ છે। કાંઈ આવતું નથી। અમે ભાઈ ને બધા હારે અહીંયા આવી ગયા, 4 વાર આવી ગયા, હું હાથે છેલ્લે સરકાર મીટિંગ હતી, પણ સરકારને આ અદાણી એવા હે ને પાણી ઢોર જેવું, જે કોઈ વસ્તુ થતી જ નથી। અત્યારે અમારે 3 હિટાચી બીજા આવી ગયા, કામ જીતુભાઈ વાઘાણીએ જાહેર કરી દીધું કામ બંધ, પણ ચાલુ ને ચાલુ કામ હે। ગાયના હિટાચી આવી ગયા અને પોલીસ ખાતું બધું કમ્પ્લીટ જ છે એ લોકોનું। હવે અમારે શું કરવું, અમે આગળ નિર્ણય લેશું। 2 વાર લથડી ગઈ, મોરબી ગયા, પાટલા ચડાવીને પાછા મૂકી ગયા હતા, પણ તોય કોઈ જવાબ દેતું નથી। દવાખાનાની ટીમ અહીંયા આપતા નથી, એમાં કાંઈ ફેર નથી। આંધળી બેડી, મૂંગી બેડી સરકારના કાને લગભગ પહોંચ્યું નથી હજી, અને પહોંચ્યું હોય તો કદાચ સાંભળવા નથી માંગતા એવું લાગી રહ્યું છે।
તો ક્યાં સુધી તમે આંદોલન કરશો? શું તમારી માંગ છે કે એ પૂરી થવી જોઈએ? અમારી માંગ તો પહેલા પણ એ જ હતી અને આજે પણ એ જ છે કે અમારી જમીનનું યોગ્ય વળતર મળે અમને થાંભલા ખોળવા દેવામાં વિકાસના કામમાં કોઈ વિરોધ નથી, પણ જે અમારો હક છે એ અમને મળે. કાલે પણ અમારી એ માંગ હતી, આજે પણ અમારી એ છે અને આવતીકાલે માંગ પણ એ જ રહેશે. બસ આ તો અમારો એટલો સાથ સહકાર છે ખેડૂતોનો બધાયનો કે અમને આટલી એકતા મળે છે. તમે તો જોઈ રહ્યા છો બાર ગામના કેટલા બધા આવી છે અને સવારમાં પણ એટલા આવે છે. એટલે હવે અમારો ઉત્સાહ તો વધતો જ જઈએ, પણ અમારી માંગ તો આ જ રહેશે અને આંદોલન આ ચાલુ જ રહેશે. જ્યાં સુધી અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહીશું અને અમે આમ લડતા લઈશું. એને તો અમારી વાત સાંભળવી જ જોઈએ ને. અત્યારે અમે ખાલી આ અનશન ઉપર બેઠા છીએ, એટલે ખાલી પાણી પીને જ બેઠા છીએ 2-3 દિવસથી. તો હવે એને અમારી વાત તો એને સાંભળવી જોઈએ ને. નહીં સાંભળે તો એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે ખેડૂતો દુખી છે, તો ખેડૂતથી જ આ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતથી જ સરકાર રચી છે. સરકાર રચવા માટે પહેલા તો એને ખેડૂતની જ જરૂર પડી ને. ખેડૂતના મત વધારે મળે કે એને આ કંપની વાળાના ઉદ્યોગપતિના મત વધારે મળે? હવે અમારી માંગ નહીં પૂરી કરે ને તો ઉદ્યોગપતિના મત તમે લઈ અને તમે તમારું કામ ચલાવજો. અમે તો અમારું આ બધા એકતા છે એટલે અમારું યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તો અમે અમારી એકતા બજાવશું. 15 વીઘા જમીન એમાં થાંભલો આવે, પછી ઓલા કોઈ વાવવા વાળા નો આવે, ઓલા નો આવે, ઓલા નો આવે, તો અમારું બધી 15 જીવ ને એટલે ટીંગાણા હયા વળતર તો દેવી જોઈએ ને. થાંભલો ખડો 15 વીઘાનો હિસાબ કરીને બધા રૂપિયા દે 15 વીઘા એને. અમારું પરિવાર છે ને ખેડૂતના દીકરા છીએ. પહેલેથી જ ખેતી બાપ દાદા વખતની ચાલી આવતી હતી ને અમે જે ધંધો કરી છીએ અમારા બાપ દાદાના હિસાબે જ અમે ખેતીમાંથી આગળ આવ્યા અને એમાંથી અમે સિરામિકના ધંધા કરી છીએ. આ ખેડૂતોના સમર્થનમાં કેમ આવ્યા? અમે ખેડૂતના દીકરા છીએ બેન. એટલે એકતા બતાવવા માટે. એકતા જ્યાં સુધી આ લોકો તાનાશાહી કરે છે એ તાનાશાહી નહીં રોકે ને અમારી માંગ છે એ પૂરી નહીં કરે ત્યાં સુધી અમે સમર્થનમાં પૂરેપૂરા છીએ. આજુબાજુના ગામમાંથી દરેક ગામમાંથી 150-200 જણા 150-200 જણાના ગ્રુપ બનેલા છે અને બધા ગામો અહીંયા રોજ સમર્થનમાં આવે છે. અમારી એ જ માંગ છે કે આ થાંભલાઓ જે ખોળવામાં આવે છે એનું ખેડૂતોને યોગ્ય વળતર મળે. ખેડૂતને એના બાપદાદાની જમીન બચાવવા માટે તમામ પ્રયત્ન કરવા જ પડે અને જે અદાણી કંપની એની મનમાની કરે છે એ કોઈ હરગીજ ચલાવી લેવામાં આવશે પણ નહીં. કાંઈ અમારે આ કરવાનું. અત્યારે ખેડૂત શાંતિથી ખાઈ રાખે. બેન ચોમાસું આવ્યું, ટાવર નાખે, અત્યારે થાંભલા ઉભા થઈ ગયા, કોઈને એક પાંચ્યું નથી આવ્યું. એક જણો એમ કે મને 5 લાખનો ચેક આવ્યો, 2 લાખનો, તમે કયો એટલે શરત કરો. અને ખેડૂતને હેરાન કરવાનું, પાછી માટી આવીને અંદર જ હોય એટલે એને કઈ થવાનું નથી. અને જોયું કે એક જગ્યાએ કપાસ વાવેલું છે એમાં પણ આખું અરે આજુબાજુના ઓલા કરી નાખ્યા, હાકી બધું કરી નાખ્યું. અને અમારે સરકારને સપોર્ટ બે કરીને અમને વળતર આપો. આજે હું તેમાં જ આવ્યો, આ બધા ટીમ છે ને વળતર દેવરાવા આવી. તરફ પેપર લીક વિવાદ બાદ આજે સમગ્ર રાજ્યમાં યોજાયેલી રીનીટ પરીક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદની આરજી ટિબ્રેવાલ કોલેજ ખાતે ભારે હોબાળો મચી ગયો. પરીક્ષા કેન્દ્રમાં ધાર્મિક પ્રતીકો અને વસ્ત્રોના નિયમોને લઈને મુસ્લિમ અને હિન્દુ સંગઠનો આમને સામને આવી જતા વાતાવરણ તણાવગ્રસ્ત બન્યું હતું. એક તરફ નિયમોના નામે હિન્દુ વિદ્યાર્થીઓના હાથના દોરા અને ગળાની કંઠી કઢાવવામાં આવી, તો બીજી તરફ વિરોધ બાદ મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ સાથે પ્રવેશ અપાતા વાલીઓએ પક્ષપાતનો આરોપ લગાવી વિરોધ નોંધાવ્યો. એ જે છોકરાઓ જે ગયા હતા એ નીતિ નિયમ પ્રમાણે બધા એલાવ થઈને ગયા, બરાબર છે. અચ્છા, કલાવા, કંઠી, મંગલસૂત્ર કે કાનની બુટ્ટી તકના જે પણ બી પરીક્ષાના નીતિ નિયમ પ્રમાણેના હોય એ બધા દૂર કરીને ગયા. પણ અમારો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે ભાઈ સમાનતા હોવી જોઈએ. બીજી કોઈ કોમ્યુનિટીમાંથી એના પેલા અલગ ઊભા કરી પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા ગેટ ઉપર. તમામ વાલીઓની હાજરીમાં પ્રિન્સિપાલશ્રીએ એ પરિવારની ક્ષમા યાચના માગી, એ સ્ટુડન્ટોને બહાર બોલાવી એમને હિજાબ પહેરાવીને પછી ફરી પરીક્ષા. અચ્છા, મારી ડોટર અહીંયા 12 વાગે એક્ઝામ આપવા આવી હતી. આ તો સિમ્પલ કપડાં પહેરીને આવી હતી, ગાઈડલાઈન મુજબ કંઠી દોરાન બધું કાઢીને જ આવી હતી, કોઈ મેટલની વસ્તુ નહીં. પણ જે છોકરાઓને કંઠી પહેરેલી છે અહીંયા કઢાવી દીધી. અને અમે હિન્દુ પેરેન્ટ્સ જે સપોર્ટિંગ છે, કોઓપરેટ કરીએ છીએ, છોકરાઓ અહીંયા ભણે છે, કાઢી દીધા કે ચલો કંઈ નહીં, આપણે છોકરાઓને એક્ઝામ ના બગડે. આમાંય જ્યારે હિજાબ પહેરીને આવી, પોલીસ એમને ના પાડી છે. પોલીસ આમને કે નથી ના પાડી, એમને ના જ પાડી હતી કે અમે નહીં એક્ઝામ આપવા આપીએ, તોય પણ આ નહીં માની અને અહીંયા બબાલ કરીને પછી છેવટે એમને કોને બોલાયા, શું કર્યું એટલા બધામાં અમને ખબર નહીં અને એમને એક્ઝામ આપવા દીધી. એટલે હિન્દુ
પેરેન્ટ્સ બધાને એવું લાગે કે આ ધર્મને ધર્મ પર આવી ગઈ છે. એની બુટ્ટી ઉપર ટેપ મારવામાં આવી, કંઠીએ નીકાળી લેવડાવવા આવી અને મુસ્લિમ લોકોને હિજાબ પહેરીને અંદર જવા દેવાની છૂટી આપી. આ પોલીસ કઈ રીતનો છે? એનટીઓના રૂલ્સ બધા માટે સરળ લાગે ને કયો? હર્ષ સંઘવીભાઈ ने कहूँ आज तुम्हें हिंदू मुस्लिम करो છો, હવે કરો हिंदू मुस्लिम. रूल्स फॉलो करना है तो सभी बच्चों के लिए एक साथ होना है. कम्युनिटी से कोई सिंपल है. जब मेरी बच्ची अंदर गई ना, ये धागे को रुद्राक्ष निकाल दिया, इसमें कोई प्रॉब्लम है क्या? हाँ, मेटल्स के लिए मैं मान सकता हूँ, सबने रूल्स फॉलो करे. हम लोग निकाल के आए, इसको कटवा दिया, बच्चे अंदर चले गए, हम लोग शांति से बैठ गए. जब मुस्लिम कम्युनिटी की एक बच्ची बाहर अंदर चली गई, वो हिजाब निकलवा दिया. उसके पेरेंट्स आए, उसने प्रेशराइज किया, प्रिंसिपल ने आके माफी मांगी और बोला कि इस बच्चे को हिजाब पहनाओ. अंदर से बुला के हिजाब पहनाया, जो कि रूल्स के खिलाफ है. बच्चों को अंदर से नहीं बुलाना चाहिए. अभी मेरे बच्चों को बुलाऊंगा तो मना कर देंगे कि रूल्स के खिलाफ है. इतना ही पर्सन है और कुछ भी प्रॉब्लम नहीं है. એકચ્યુઅલી શું થયું કે આજે ટેબરીવાલ વસ્ત્રાપુરમાં આજે નીટની એક્ઝામ હતી અને સવારે મારી છોકરીની બી એક્ઝામ અહીંયા છે અને અમે લોકો જ્યારે આવ્યા ત્યારે એ લોકો કીધું કે ભાઈ આ કલવા અને કાનમાં જે બુટી એ બધું કાઢવું પડશે. એનટીએ રૂલ્સ પ્રમાણે અમે કાઢી દીધું, પણ એ જ ટાઈમે મુસ્લિમને 2-3 છોકરીઓ આવી અને એમને બુરખાથી અંદર જવા દીધો. પછી અમે લોકો વિરોધ કર્યો, જે હિન્દુ ધર્મના લોકો વિરોધ કર્યો કે ભાઈ આવું કેમ ભેદભાવ. પછી એ લોકો બુરખા ઉતરાયા પછી એ બુરખા વગર છોકરી અંદર ગઈ અને થોડાક સમય પછી એક એ લોકોની કોઈ વકીલ આવી અને એ વિરોધ કર્યો, ખૂબ જ વિરોધ કર્યો કે આવું ના ચાલે, આમને તે મને બહાર બોલાવો. પછી એ છોકરીને અંદરથી બહાર બોલાવીને બુરખા પહેરીને અંદર જવા દીધા. મારું કહેવાનું મતલબ એ છે કે જો ધર્મ બધાને એક માટે સમાન છે, તમારા માટે અમને કોઈનો વિરોધ નથી, પણ બધા માટે એક સમાન હોવું જોઈએ ને. તમે એક કલવા પહેરી ના જવા દેતા હો અને કાનની બુટી કઢાઈ નાખતા હો તો એ તો આખે આખ બુરખા પહેરીને બધું કરીને જાય છે. તો એના માટે કેમ આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી? એનટીએની જે ગાઈડલાઇન છે પ્રમાણે બધા માટે એક જો રૂલ્સ છે, રૂલ્સ સમાન હોવું જોઈએ, મારું કહેવાનું મતલબ છે. અને એ જ વિરોધ અમારા લોકોનું છે. અમદાવાદમાં હિજાબ કંઠી વિવાદ મામલે એલજી ટિબ્રેવાલ કોલેજ બહાર બબાલ થઈ હતી. હિજાબ અને કંઠી મુદ્દે વિવાદ થતાં હોબાળો મચ્યો હતો. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ કોલેજ ખાતે પહોંચ્યા હતા. પોલીસે હિન્દુ સંગઠનના 2 લોકોની અટકાયત કરી છે. રજૂઆત કરવા પહોંચેલા લોકોને પોલીસે નજરકેદ કર્યા. તો ગુજરાત સહિત દેશભરમાં રીનીટ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. પરીક્ષા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દેશભરના કુલ 211 પરીક્ષા કેન્દ્રો પર રીનીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં 79,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. નીટ યુજીની આ પરીક્ષામાં કુલ 180 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રને સરળ ગણાવ્યું તો કેટલાકે તેને મધ્યમ કક્ષાનું ગણાવ્યું. ફિઝિક્સ થોડુંક હાર્ડ લાગેલું હતું અને પણ 2025ની કમ્પેરિઝનમાં પેપર ઇઝી હતું, કે જે અમને અપેક્ષા હતી 25 જેવું પેપર આવશે એના કરતાં ઇઝી નીકળેલું હતું અને થોડુંક વધારે સ્ટ્રિક્ટલી ચેકિંગ પણ થયેલું હતું. વાણંદમાં ટોફેલ ગેરરીતિનો પર્દાફાશ. સાયબર ક્રાઇમ પોલીસે દરોડો પાડ્યો. ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા અપાતી હતી. આર્ટ્સ કોલેજ બિલ્ડિંગમાં રેકેટ ચાલતું હતું. દિવાલમાં એક કાણું કરી સ્ક્રીન શેરિંગ થતું હતું. વિદેશ જવા ઇચ્છુકોને લાભ અપાતો હતો.